તો ફાઇનલી મિત્રો અમે જતા હતા ઘેર ને આપણા ભોજન દાદાને કુવા ઘર જ ઊભા રહ્યા છે, કારણ કે બહુ મોટું રીઝન છે ઊભું રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈ શકશો અત્યારે મમ્મી ખીચડી વઘારે છે, બરાબર. સવારમાં લગભગ 7:30 વાગ્યા છે, 7:15, અને ખીચડી વઘરાઈ ગઈ છે. અને આપણે ચા પાણી કરી લઈએ, બરાબર. પછી જવાનું છે આપણે ખેતર. તો સરસ મજાની ફર્સ્ટ ક્લાસ ચા. જોઈ હા 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 ચા પીએ. તો મિત્રો જોઈ લો, મમ્મી આપણે નાસ્તો આપી દીધો થોડો, બરાબર. બહુ નહીં, આપણે થોડો જ કરવાનો. તો હવે આપણે આનો પણ ટેસ્ટ મારી. યમ્મી. મમ્મી હાથનું જાદુ, ખબર નહીં શું છે. તો મિત્રો ફાઇનલી આપણે જઈએ છીએ હવે પાણીવાળા ડીગાભાઈના, બરાબર છે. જો સવારમાં 7:30 થઈ જશે. હવે જઈએ. હું અર્જુન કાકા બે. અલ્પો આજ નહીં આવે, અલ્પો ઘેર છે. અલ્પો બધું સાફ સફાઈમાં અત્યારે વ્યસ્ત છે, એટલે આપણે એમ ડિસ્ટર્બ નહીં કરવાનું, બરાબર છે. એટલે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ખેતરમાં. હવે મોટર ચાલુ કરવા ફોન માર્યો આપણે ડીગાભાઈને, પણ ડીગાભાઈ એવું કહે કે જમ્પર ગયું, એટલે અર્જુન કાકાને મોકલ્યા છે જમ્પર ચઢાવજો, બરાબર. એ જાય તે હાટા હોય. હવે જમ્પર એ કરે તો લગીને આપણે થોડું ઘણું ધારિયાનું કામકાજ કરી દઈએ, બરાબર. પછી પાણી ચાલુ કરી દઈશું અમે પાણી. તો ફાઇનલી મિત્રો જોઈ લો, પાણી ચાલુ થઈ ગયું, બરાબર. ભમાઈ હવે આ જાય છે ચેક પહેલાં પારીએ. અને આ બગલો હાનો વગર બોલાય આવી જાય છે. દઈ તમને ખબર પડી જાય પાણી ચાલુ કરી. તો ફાઇનલી મિત્રો આપણે 10 વાગે આવી ગયા છે ઘરે, બરાબર. ઘરે આવીને થોડુંક કામકાજ કરીશું. આ છે આપણું કામ. તો મિત્રો 3 વાગી જશે અને હવે જઈએ છીએ અમે મયુરકાના ખેતરમાં. આજે ફોન આવ્યો બહુ દાડા પછી, લગભગ 15-20 દિવસ પછી આજે મયુરકાનું કામ આવ્યું છે, બરાબર. 2026નું મોડલ બહાર પડી હવે. 2026નું મોડલ બહાર પડી જો દિલ્હી બાદશાહ અકબર હતો. દિલ્હી બાદશાહ અકબર આપણે વંશ કયું મોડલ છે? 2026 કે જોજે આન ફાઇનલી મિત્રો પતી ગયું છે કામકાજ, બરાબર. ટાઈમ પાસ કર્યો ટકાએ થોડોક, પણ વાંધો નહીં. એવો ટાઈમ પાસ ટકાને જ નડશે, એટલે ટેન્શન જેવું નહીં. બાકી ભાઈઓ એમાં તો કામમાં હવે આપણે મહેનત તો કરવી જ પડે, કારણ કે ટકો ખરે ટાઈમ પાસ કરવા માટે જ આવે છે. નોકરી કરવા હવે નોકરી હોય એને નોકરી સારી હોય તો બતાવજો કે ભાઈ નોકરી જવું છે. જવું હાલે 12 કલાક વાળી સારી નોકરી હોય તો કીધું. તો મિત્રો ફાઇનલી આપણે ફરીવાર બીજા દિવસ થઈ ગયો આજે, અને આવી ગયા છે મયુરકાના ખેતરમાં, બરાબર છે. અને આજે અમે 3 જ જણ છીએ. નીતિન આવ્યો નહીં, કારણ કે નીતિન ગયો છે નોકરી, બરાબર. એટલે કાલનો આપણો બ્લોગ અધૂરો હતો, તો આજે કન્ટિન્યુ કરી દઈએ, બરાબર છે. તો તમાકુ મિત્રો આમાં કેવું છે, તમાકુના પાકમાં તમે દોતી કે પેલું શું કહેવાય પેલું કરબડી જંતર એ બધું તમે મરાવો, એટલે ખાસ તમારે એકવાર પાકમાં નજર મારી લેવી કે છોડવા દબાયા ના હોવા જોઈએ, બરાબર છે. જો છોડવા દબાયેલા હશે, જેમ કે આ છે જો આ છોડવો દબાયેલો છે, એટલે આ છોડવો તમે ના ખોલો, પાછો ખુલ્લો ના કરો તો આ છોડવો ખલાસ થઈ જાય, બરાબર છે. અને એ જ રીતે તમારે જો આ રીતના છે ને
સોડો આખો પ્રોપર ખુલ્લો કરી દેવાનો તો આ સોડો બચી શકે. બાકી એ સોડો ગયો એવું સમજવાનું. જો મસ્ત ખુલ્લો થઈ ગયો ને એટલે આ સોડાનું નવું કશું થાય નહીં. બરાબર છે. તો આ મારા ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપવાની હતી, જણાવવાનું હતું. બરાબર છે. તો આ રીતનું આપણે એકવાર ઓટો મારી લેવાનો ખેતરમાં. જો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ખૂટનારા સ્પેશિયલ માણસ આવી ગયા છે. બરાબર જોડે શીરો ઊંચા નાચી હોય ને થોડુંક મળશે આટલું જ વધારું છે બે આમ લેવલે ખરખું હોય કોણ વજેલા સર કળે વજેલા મને મારા કરતેલા પણ માન નહીં લાગે આવું ના કરશે નહીં કશું નહીં. આમાં શું કરી વિડીયો છે યાર. તો મિત્રો સોડા કાઢવાનું બધું પતી ગયું છે. બરાબર 4 ભાગ પતાવી દીધા. હવે ખાલી જે પેલી પારીઓ મારવાની છે, મોઢીઓ બધવાનો છે એ બધી દઈશું. બરાબર કન્ટિન્યુ. એટલે ખોડા કાકા આવ્યા છે, થોડીક એમની ગઈડીઓની વાતો ખબરી આપણે ખોડા કાકા ફરી આગળ કામકાજ ચાલુ કરીએ. તો લગીને તમાકુ બમાકુ બનાવી લે. બરાબર મિત્રો કામકાજ ચાલુ કરી દીધું પાછું. બરાબર 1 2 3 4 અને 5 પારીઓ મારી દીધી છે. હવે બીજી મારવાનું ચાલુ છે પારીઓ જો. અને મોણસા કામ કરે છે. અને એક મોણસ બચારું થોડુંક નાનું છે, દૂધ પાક છે એટલે કામ ઓછું થાય છે નહીં. એટલે ધીરે ધીરે કરે. હરી પછી પાણી લેવાનું. આ ધારિયામાં પાણી લાવવું પડશે. તો આવું કામ કરીએ યાર. શું કરીએ? બરાબર છે. ટપુ ટપુ ચાલ્યા કરે. તમે વિડીયો જુઓ અને લાઈક કરો ફટાફટ. હેડા તમને આગળ ભાઈ અમુક ફાઇનલી મિત્રો બેઠા હો થોડી વાર. બરાબર બહુ રહ્યું નહીં. જો આટલું રહ્યું છે ઠીક. તો અહીં બતા આવ્યા છે. ટકલો બચાવો છે કૂહવા મળે થાકી જતા હતો એટલે મૂકી બેસીએ. બરાબર સાચે ને નથી. તો મિત્રો ફાઇનલી પતી ગયું છે આપણે. બરાબર કામકાજ. અને હવે જઈએ છીએ ઘર તરફ. 12 વાગી ગયા છે. તો લઈ લો હાલ પણ નીતિન બી આગળ. નીતિન નહોતો આવ્યો સવારમાં, પણ એને નોકરી કંઈક શેઠે નહાડે ને પાછો આવતો રહ્યો. તો વહેલો પછી પાછળથી આવ્યો કામ કર. તો ફાઇનલી મિત્રો અમે જતા હતા ઘેર ને આપણા ભોજન દાદાને કુવા ઘર જ ઊભા રહ્યા છે. કારણ કે બહુ મોટું રીઝન છે ઊભું રહેવાનું. ઊભું રહેવાનું એક બહુ મોટું રીઝન છે કે સક્સેસફુલ યુટ્યુબર અમારા પરમ મિત્ર ફોન લાવી જતા. ફોન કાઢ. વાઈટી સ્ટુડિયો ખોલો. ક્રાઇટેરિયા બતાવો. પહેલા જો મિત્રો સેહત બાકી છે અને મહેનત ઓછી પડે છે. મહેનત કરતા છે ખાલી તમે જુઓ નહીં, બાકી બધું ઓકે જ છે. જોઈ લે આ ઉપરનું રેડી છે. ખાલી આટલું જ રહ્યું છે. આટલું હતું ઓછું હતું પણ આટલું થઈ ગયું અત્યારે. એટલે આ ફેસ જોઈ લો તમે. પણ શું કરીએ આવું એમની મજબૂરી યાર. ચેનલનું નામ બતાવી દો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો અક્કી લાઈફસ્ટાઈલ બ્લોગ. બરાબર છે. સબસ્ક્રાઈબર તો છે પણ હવે તમે બટન કુટા તો કરાવી દેજો તમે, તો અમારું કામ થઈ જાય. આ પહોંચી પર અમારે પગતા હજુ લગભગ 1 વર્ષ જતું રહેશે એવું લાગે મને. અને આ ભાઈ પડેલી નહીં. આ ભાઈ પડેલી નહીં. એમના કામમાં વ્યસ્ત રહે. હું કહું છું થોડી મહેનત કરો તો યાર દેખાય. તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ ધાબા પર આવી ગયા છે. બરાબર છે. અને આજ તો વધના ખેતામાં ગયો નહોતો હું. 3 વાગ્યા પછી પંસોરા ગયો હતો. થોડુંક કામ હતું એટલે. અને ત્યાં થોડું ટાઈમ જ મળ્યો નહીં બ્લોગ ઉતારવાનો. બ્લોગ ક્લિક કરી લો એટલે અત્યારે નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ ધાબા પર બેઠો. તો અહીંયા આપણે બ્લોગને એન્ડિંગ સરસ કરી લઈએ. બરાબર છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. અને વિડીયો પૂરો જોજો જેથી કરીને આપણે વોચ ટાઈમ મળી શકે. કારણ કે આપણે વોચ ટાઈમની ખાસ જરૂર. બરાબર છે. વોચ ટાઈમ થશે ને તો જ આપણી ચેનલ મોનેટાઈઝ થવાનું અપ્લાઈંગ ઓપ્શન આવશે. બરાબર છે. તો આજના માટે આટલું જ. મળીએ ફરી નવા વિડીયો નવા ટોપિક સાથે. તો જય હિન્દ, જય ભારત, બાય બાય.